કૃપા થાય છે એવી જ્યારે બળદેવ ને માથે ગુરુ હોય છે, ગુરુની કૃપા થાય છે, તારે એવા આધ્યાત્મિક શબ્દો, વેદાંત રહસ્ય શબ્દો રૂપી વાણી એને ફૂટે અને એ વાણી ફૂટે છે અને સર્વે સંતોએ આ વાણી લખી તો આ વાણીની અંદર અદ્ભુત સત્સંગ પાછો હોય છે. પણ આપણે જે અત્યારે સંગીત સાથે ગાયું, રાગમાં સંગીત સાથે ગાયું, તો એક વાણીનો અને આ સત્સંગ ઉપરનો સત્સંગ છે. સત્સંગ એટલે જ્યારે રફ હોય, રફ તો રફની કિંમત ઓછી હોય છે, એની કિંમત હાવ ઓછી હોય છે. પણ એનો જો કોઈ એને ઘાટ ઘડી નાખે છે અને ઘાટ ઘડાઈ ગયા પછી હીરો બની જાય છે, તારે એની કિંમત ખૂબ વધી જાય છે. એમ આપણું જીવન રફ હોય છે, પણ જ્યારે સદગુરુના હાથ જઈએ ત્યારે સદગુરુ યુક્તિથી ઘાટ ઘડે છે. ઘાટ ઘડ્યા પછી એનું નામ હીરો પડી જાય છે, હીરો. અને હીરો એ પછી કિંમતી બને છે. કિંમતી તો બને છે, પણ કોઈ માણસ ભણેલા હોય, ઘણું બધું ભણેલા હોય, પણ ઘડતર ન હોય તો એ ભણતર કાંઈ કામ આવતું. ભણેલો ઘણો છે, પણ ભણતર સાથે ઘડતર ન હોય તો એ ભણતર કાયમ આવતું. એટલે એમ જ્ઞાન આપણને ગુરુજી આપ્યું, હીરા ટાઈપ આપણી કિંમત કહી દે. રફ હતા આપણે એમાંથી હીરો બનાવી દીધો, કિંમતી થઈ ગયા. આ ઘડતર ઘડાઈ જાય જો, પણ એ માલમી સદગુરુ મહારાજ છે ઘડતર ઘડવા વાળા. ભણતર સાથે ઘડતર ઘડવા વાળા સદગુરુ મહારાજ છે. કિંમતી નંગ બન્યા પછી કોઈ પણ દાગીના હારે એને જોઈન્ટ કરે છે તો એ દાગીનો આખો સોહામણો બની જાય છે. હીરો દાગીનાને સોહામણો બનાવી દે છે. એમ ગુરુ અને શિષ્યનો આ આદુ અનાદિનો મહિમા છે. પણ જો ગુરુનું જ્ઞાન લીધા પછી આપણામાં જો વેજીય જ્ઞાન થયું, આપણને જે જ્ઞાનને આપણે જાણતા નતા એને આપણને ગુરુએ જણાવી અને જ્ઞાન કરાવરાયું. જ્ઞાન થયું, પણ હવે પાછો જો વિવેક નહીં રહે આપણામાં, વિવેક તો આ જ્ઞાન હજી આપણે લીધું છે પણ છતાં પાંગળું થયું છે. જ્ઞાન સાથે વિવેક ના રહે તો વિવેક ન હોય તો જ્ઞાનને પાંગળું ગણવામાં આવે છે. એટલે વિવેક આપણે બહુ રાખવો પડશે. અને ઘણી વખત એક જવી એવી તારે ગુરુ તો કરેલા હોય છે, પણ એમાં જ્યારે વિવેક નથી રહ્યો તારે ગુરુને પણ ડાઘ બે છે. ગુરુને કામી ક્રોધી લોભી ને લાલચું, કામી ક્રોધી લોભી ને લાલચું જો કોઈ ગુરુ ચરણમાં આવે તો કરેલી કમાણી અલેખે સારી. પછી ઘણી વખત જે હોય કર્મ અનુસાર, પણ આપણને જે ગુરુએ રેણી આપી છે એ રેણીમાં કઈક ભૂલ પડે છે. ભાઈઓ જયુમાં, કુટુંબ, કબીલામાં, માત પિતામાં, તારા ગુરુએ તો આપણને નંગ હીરો બનાવ્યો છે, જ્ઞાન આપ્યું છે. પણ પાછા જે આવું જોયા પછી આ સત્સંગ જેને ગમતો નથી એ માણસ સુધી વાત પહોંચે છે, તારે આપણને પણ એ ઠપકો દેતા હોય છે ભાઈ તમે જોયા ગુરુ વાળા કે આ ભાઈ ગુરુ કરાયેલા હતા, એના માત પિતા ગઢપણમાં હેરાન થતા હતા તો પણ એ સેવા તો કરતો નતો. તો તમે આમને ગુરુ એ તમે આવું જ્ઞાન આપ્યું હતું ના, એ વાત કરનારાને ખબર નથી. ગુરુએ તો એને પૂર્ણ રીતે જ્ઞાન આપ્યું છે.
પૂર્ણ રીતે સેવા આપી છે. પ્રથમ જ કીધું છે કે આ તન મન ને ધન તને અર્પણ કરું છું, પણ સુલભ અર્પણ કરું છું કે તારા માત પિતાની સેવા કરવા, તારા બાળ બચ્ચાની સેવા કરવા, સાસા સંતો અતિથિ હરિભક્તોની સેવા કરવા તને સુપ્રત કરું છું. એટલે ગુરુની ભૂલ છે નહીં, પણ સાડિયા હોય કોઈ સાડી સુડલી વાળા, એને તો આ મોકો મળે વાત કરવાની. એટલે આપણે બહુ ધ્યાન રાખવી પડશે. જ્યારે કિંમતી દાગીનો હોય, આપણા ઘરની અંદર બધી વસ્તુ હોય છે, પણ કિંમતી તગારું પાવડો હોય ફળિયામ પણ પડ્યા રહે. પણ કદાચ સોનાનો હાર હોય તો ફળિયામ પડ્યો રહેતો નથી. એને આપણે કોઈ પણ તિજોરીમાં રાખવો પડતો હોય, એને ખૂબ સાચવવો પડતો હોય. એમ આ જ્ઞાન ગુરુનું છે, અને આને આપણે આવી રીતે જીવનમાં સાચવીને રાખવું પડતું હોય છે. એ કાયમ આપણે ધ્યાન રાખવી, અને આ વાતો કોની હારે કરવી, કોના હારે ન કરવી, એ પણ આપણે સમજી લેવું. બધે આ વાતો કરવા જેવું હોતું નથી. પણ હમણાં ઘણી વખત ગુરુ કોઈ દી કાયર બનતા નથી. પણ જેમ બાપનું કીધું દીકરા નો કરતા હોય, ઘરની પત્ની નો કરતી હોય, અને ઘરની અંદર અપમાન થતા હોય, તો ગુરુ ગમે એવા હોય, પિતાજી ગમે એવા હોય, તો એ કાયર બની જાય છે. કાયર બની જાય છે. જેમ એક નકામી વસ્તુ હોય એવા બની જાય છે. પણ ઈ કોના કારણે એવું થયું? એમ જ્યારે શિષ્ય પણ ગુરુના એવા હોય, અને કદાચ એવું કરે તો ગુરુ પણ કાયર બની જાય છે. એને અફસોસ થાય છે. પણ એવા શિષ્ય હોય કે ગુરુથી હવાયા, તો એ ગુરુને પણ ઉજળા બનાવી દે છે. જેમ પેઢીએ પેઢીની વાતને માત પિતા ને દીકરા ઉજળા બનાવી દેતા હોય, એમ શિષ્યની ફરજ પડતી હોય છે. એટલે ગુરુને કોઈ દી મૂંઝવવા નહીં. આપણા ગુરુ અને ગુરુને જોવો તો તમે એટલું જોજો કે તમને સર્વે ઠેકાણે હેરી દેખાડ્યા છે. કોઈ વસ્તુ નામ વિનાની ઠામ કોઈ ખાલું નથી. એવા ભાવે પણ તમને તો બહુ વિગતથી સમજાયું છે કે સર્વે જગાએ પરમાત્મા તમને દેખાવો જ પડે. તો એ આપણી દ્રષ્ટિ આપણને ગુરુએ આપેલી છે. આ દ્રષ્ટિ, આ આંખ્યું છે, એ સર્મચક્ષુ છે, એ દ્રષ્ટિથી નથી જોવાતું. પણ એ દ્રષ્ટિ તો ગુરુએ આપી, તીસરી આંખ છે. એ તીસરી આંખે આ જોવાનું છે. આવી રીતે દિન પ્રતિદિન આપણો ભાવ આમાં રહેવો પડે. અને ભાવમાં પાછું વધઘટ થાય. ક્યારેક આપણે ભાવ હોય છે, ક્યારેક પાછો નથી હોતો. પણ પ્રેમમાં વધઘટ કોઈથી થતી નથી. નામ સોમાવડ કોઈ નહીં, જપ તપ તીરથ વરત કરે, નામે પાતક છૂટન નામે નાશે રોગ. આ નામનો મહિમા એવો છે કે નામથી તો પથ્થરા તરી ગયા છે. નામના મહિમાથી, નામ જાણ્યા પછી, નામ જાણ્યું એ 4 વેદ બન્યો. 4 વેદનો ભેદ જાણ્યો તો એ તરત ખરો બન્યો. એમ આ મહિમા છે. નામ જાણ્યાનું પારખું મટી જાય વાદ ને વિવાદ. હયેથી હું મારું મટી જાય તો ટળી જાય ત્રિવેદીના તાપ. હા, કે હું મટી જવું પડે. આપણે ઘણી વખત એમ કહેવી છીએ કે હું અને મારું મટે, અને મટાડવું પડે. પણ હું અને મારું, હું મારું ના 2 પ્રકાર હોય છે. ક્રોધના 2 પ્રકાર હોય છે, કામના 2 પ્રકાર હોય છે. એક હું એવું હોય છે કે હું
ગુરુની સેવા કર્યા વગર, નાય ધોયા વગર, દીપ ધૂપ કર્યા વગર, સમરણ કર્યા વગર જમીશ નહીં તો એને એક હું અને એક અહંકાર જ કહેવામાં આવે છે. પણ એ અહંકાર સાસો બની જાય છે, સત્ય બની જાય છે. અને એક અહંકાર એવો હોય છે કે હું કોઈને નમું નહીં, હું એવું નામ લઉં નહીં. એટલે જ હરિણાકશુપ કહેતો હોય કે હું રામનું નામ લઉં નહીં. એમ બે પ્રકારે હોય છે. ક્રોધે કરવો પડતો હોય છે. હા, તો ક્રોધ કરવો હોય તો કરવો પડતો હોય કે આપણે પરિવાર કોઈ ભૂલના માર્ગે પગ ભરતા હોય તો હા, એને ક્રોધથી કહેવું જોઈશે, એને તાણીથી કહેવું પડશે અને કાંઈ એનો સંગ છોડવો પડશે. એવો તો વિરોધ કઈક રાખવો જોઈશે, નકર સત્ય રહેશે નહીં. જેમ હાલે એમ હાલવા દેવા એનો પ્રયત્ન રાખશું તો સત્ય રહેશે નહીં, ધર્મ રહેશે નહીં. તો ધર્મ રાખવા તો ભગવાને યુદ્ધ કર્યું છે, ધર્મ રાખવા યુદ્ધ કર્યું છે. સૃષ્ટિના જીવનું કલ્યાણ કરવા અને અસુરોને હણવા. એટલે કે અસુરો એટલે એવા કોણ અસુરો? કોઈને દોષ દેવા જેવું છે નહીં, પણ આપણામાં જ રહી રહ્યા છે. કામ, ક્રોધ, મદ, લોભ અને મોહ આને શત્રુ કહેવામાં આવ્યા છે. તો એને હણવા માટે તો ભગવાનને પ્રયત્ન કરવો પડ્યો છે. ધર્મની સ્થાપના કરવા ભગવાનને સંકટ પણ અનગળ્યું વેઠવું પડ્યું છે. એમ આપણા ગુરુએ ધર્મ રાખવા, આ મહિમાને મજબૂત રાખવા તમને તકલીફ તો પડશે. ભજનમાં આવવું, આ રેણીમાં રહેવું, રેણી પાળવી એ તો તકલીફ જ છે. હે, પણ છતાંય એ પાળતા જો આ ગુરુ ઉપરનો પ્રેમ આપણો રહેતો હોય તો એ સંતોના ગુણ અત્યારે આપણે દરેકને ગાવા પડતા હોય છે, પલે પલે યાદ કરવા પડતા હોય છે. એની સાખી કોઈ એનું પદ, ભજન પદ લખ્યું હોય વાણી, એને આપણે અત્યારે યાદ કરી રહેશે. તેથી આપણા ગુરુ રાજી થાય છે, આપણા ગુરુ રાજી થાય છે. એક બીજો અનુભવ વાત કરીને વાતને હું પડી મૂકું છું, વિરામ દઉં છું. ગુરુ મહારાજ આપણા ઘરે આવે તો ગુરુ ભાઈઓ તો ઘણા હોય, એ દરેકના ઘરે ગુરુ મહારાજને જવાની ફરજ હોય. ક્યારેક ઓલાન ઘરે જાય, ક્યારેક ઓલાન ઘરે જાય, ક્યારેક ઓલાન ઘરે જાય, આમંત્રણ હોય ત્યાં જાય. પણ આપણે થોડાક ભેદભાવી જે સેવી ગુરુએ કીધું એના સુધી આપણે નથી પહોંચ્યા, નથી રહી શકતા, તો આપણે થોડાક વ્યવહારિક વાતે, માયાની વાતે વાંધા હાંધા હોય. ધીરુભાઈના ઘરે ગુરુ મહારાજ જાય અને રાયાભાઈના ઘરે કે મારે ઘડીક જવું છે ને એ બેન વાંધો હોય તો ધીરુભાઈને ગમતું નથી કે ત્યાં કાંઈ જવું નથી ગુરુ મહારાજ. પણ ગુરુ મહારાજની ફરજ પડે છે. એક દી તમારા ઘરે આવ્યા ને રોકાણા, એટલે બીજા દી ગુરુ મહારાજ રોકાણા હોય ક્યાંક મારે કરમસીબેન ઘરે જવું છે, તમારા ઘરે હું આજ હતો તો ત્યાં જવા દેવા. અથવા કોઈ નવા ભક્તો હોય અને ત્યાં ગુરુને જવાની ઈચ્છા હોય કે ત્યાં જાઉં તો એને વળી પાછું મેં સમજાય એ વાત તાજી કરાવરાવું, તો આપણે એને રોકી રાખવા નહીં કે એને કે અહીંયા વધુ જાય છે ને અહીંયા ઓછા જાય છે, એવું આપણે રાખવું નહીં. ગુરુને શ્રીમત હોય, કોઈ માણસ સંપત્તિ વાળા શ્રીમત હોય એ હરખા હોય અને એક સંપત્તિથી ઓછા હોય, દુર્બળ હોય, તો પણ ગુરુને તો એ એટલે જ હોય. ગુરુનો આવો એક ભાવ હોય છે જેને સમદ્રષ્ટિ કહેવામાં આવે કે હંધાય ઉપર એને હરખો દ્રષ્ટિ હોય છે. શાયર પેટી કે સમુદ્ર જેવો ભાવ હોય છે, દરેક નદીઓ એમાં સમાતી હોય તો એ કોઈ દી સલકાતો નથી. એમ ગુરુ કોઈ દી સલકાતા
નથી. પણ આપણામાં જ્યાં સુધી કાસપણું રહેશે ત્યાં સુધી મનમાં આવું ઊભું થશે. પણ કોઈ દી ગુરુ મહારાજને દુઃખ થાય એવું વર્તમાન આપણે ન કરવું. ગુરુને રાજી કરીને રાજી રહેવું. આટલી વાત કરીને મારી વાતને હું વિરામ આપું છું. વિરામ આપતા પહેલા સર્વેના ઘટમાં પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે તેને મારા કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. જય સદગુરુ મહારાજ.